આઈટી ખાસ એક મિડ કેપ આઈટી એટલે ફોકસમાં ગઈકાલે આપણે જોયું જે રીતે નંબર્સના રિએક્શન આપણને જોવા મળ્યા હતા. કોફોર્જ પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ જબરદસ્ત મજબૂતી આપણને એફએનઓમાં તમે જુઓ તો ગેઇનિંગ કાઉન્ટર્સ હતા 10-12% મજબૂતી. એની સામે અગર આજે જોઈએ તો સાઇન્ટ દ્વારા જે એક પરિણામ આવ્યા છે પ્રોફિટના ફ્રન્ટ પર એબિટ છે, એબિટ માર્જિન્સ બધામાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ. એમ્ફેસિસના નંબર્સમાં પણ કોઈ વધારે આપણને એક્શન નથી બતાવી રહ્યું. તો આટલી જ્યારે સારા નંબર્સ આજ સ્પેસની કંપનીઓ આપી રહી છે ત્યારે કોઈ કન્સર્ન આ કંપનીઓ માટે કે નંબર્સ સારા નથી આવ્યા? કઈ રીતે ઓવરઓલ તમે એક વ્યૂ રાખી રહ્યા છો અહીંયાથી? ચાંદની એક ત્રૈમાસિકને જોઈને પરિણામના આંકડાઓ તમે લાંબા ગાળાની તમારી વિચારધારામાં પરિવર્તન કરો એ મારા ખ્યાલથી સમજદારી અને યોગ્ય વસ્તુ નથી. અને મેં ઘણીવાર આ ટિપ્પણી કરી છે આપણા ચેનલ સીએનબીસી બજાર પર કે કોઈ બી ક્ષેત્ર હોય અથવા તો કોઈ બી કંપની હોય એમાં નાણાકીય વર્ષમાં 4 ત્રૈમાસિક પરિણામ આવે. એમાંથી એકાદ ત્રૈમાસિકમાં અમુક પરિસ્થિતિઓને લઈને, સમાચારોને લઈને સ્થાનિક માર્કેટ, આંતરરાષ્ટ્રીય માર્કેટ જે રીતના પરિવર્તન થઈ રહ્યા છે એને લઈને દબાવ આવી શકે છે. તમે રન રેટ જુઓ, મારા ખ્યાલથી છેલ્લા ઘણા વર્ષોથી મિડ કેપ આઈટીના પરિણામ અને લાર્જ કેપ આઈટીના પરિણામમાં તમે તુલના કરો તો મિડ કેપે સારું એવું આઉટ પરફોર્મન્સ કર્યું છે. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ બી તમને મારા ખ્યાલથી મિડ કેપ આઈટીમાં વધારે પડતું વળતર તમને સારું મળ્યું છે અને એ જ રીતે તમને દિગ્ગજોમાં બી મળ્યું છે. તો આ જેટલા બી તમે નામ લીધા, કોફોર્જ, પર્સિસ્ટન્ટ, સાયન્ટ લિમિટેડ, એલટીઆઈ, માઇન્ડટ્રી, કેપીઆઈટી ટેક, ટાટા એલેક્સાઈ, આ બધી જ કંપનીઓ પર એલએનટી ટેકનોલોજીસ છે, આ બધી જ કંપનીઓ પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. આ એક જ છે માત્ર વિઝાને પણ લઈને જે રીતના ટિપ્પણીઓ આવી છે H1B વિઝાને લઈને અને પછી જે રીતના સ્કિલ્ડ લેબરને લઈને જે રીતના ટિપ્પણીઓ યુએસના રાષ્ટ્રપતિ તરફથી આવી છે એ કદાચ થોડી ઘણી ટૂંકાથી મધ્યમ ગાળા માટે અમુક પરિસ્થિતિ ઊભી કરી શકે છે. પણ મારા મતે અમેરિકા એક માત્ર દેશ નથી જ્યાં આગળ ભારતીય આઈટી કંપનીઓ પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. સ્થાનિય માર્કેટમાં બી બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે અને માઇનસ યુએસ બાકી અન્ય દેશોમાં બી સારું એવું કામકાજ ભારતની આઈટીઓ કંપની કરી રહી છે.